બકરી પાલન ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં આવકનું મહત્વનું સાધન છે. બકરીને ગરીબ માણસની ગાય પણ કહેવામાં આવે છે, કારણ કે તેનું પાલન ઓછા ખર્ચે થઈ શકે છે. બકરીમાંથી દૂધ, માંસ, ખાતર અને ચામડું મળે છે, જે ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ બને છે. ગુજરાતના ઉત્તર ભાગમાં બકરી પાલન એક મહત્વનો વ્યવસાય છે. અહીં સુરતી, ઝાલાવાડી અને સિરોહી જેવી બકરીની જાતો વધુ જોવા મળે છે. બકરીઓ ઓછી જગ્યામાં રહી શકે છે અને જંગલ, ચરોતર તથા ખેતરના અવશેષ ખાઈને પણ સારી રીતે ઉછરી શકે છે. બકરીનું દૂધ પૌષ્ટિક અને આરોગ્યપ્રદ માનવામાં આવે છે. ઘણા લોકો બકરીના દૂધનો ઉપયોગ ઔષધીય ગુણધર્મો માટે પણ કરે છે. બકરી પાલનથી ખેડૂતોને વધારાની આવક મળે છે અને બેરોજગારી ઘટાડવામાં મદદ મળે છે. આથી બકરી પાલન એક સરળ, ઓછા ખર્ચવાળો અને નફાકારક વ્યવસાય છે, જે ગ્રામ વિકાસ અને ખેડૂતોની આર્થિક પ્રગતિમાં મહત્વનો ફાળો આપે છે.